ચાલો સ્ટુડન્ટ્સ, તો બીકોમ સેમેસ્ટર 6 ઇંગ્લિશ. લાસ્ટ ટાઈમ આપણે માર્ચ 2020 વાળો એટલે કે 2020 વાળો જે લાસ્ટ પેપર હતો માર્ચ 2020નો એ કમ્પ્લીટ કર્યો. ઓકે, એને રિલેટેડ જે સમ હતો એ પણ આપણે કાઉન્ટ કરી લીધો હતો. બરાબર, એનો એક ઓપ્શનનો સમ આવે એ આપણે ગણવાનો બાકી છે, હું કરાવીશ તમને. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને તો બીજો એક યુનિવર્સિટીનો જ પેપર છે, સપ્ટેમ્બર 2019. ઓકે, એટલે કે એની પહેલાંનો. તો આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં સપ્ટેમ્બર 2019. ઓકે, તમને જે પ્રોવાઈડ કરેલું છે એ છે જનમ લિમિટેડવાળો સમ. જનમ લિમિટેડવાળો. ઓકે, એમાં તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે એ આ પ્રમાણે છે. સૌથી પહેલાં તો તમને સેલિંગ પ્રાઇસ પર યુનિટ એટલે કે એસ 150 આપેલું છે. પછી વેરિયેબલ એક્સપેન્સ એટલે કે વી 90 રૂપિયા આપેલું છે. અને એફ એટલે કે ફિક્સ કોસ્ટ આપી દીધેલી છે 9 લાખ રૂપિયા. આટલી ઇન્ફોર્મેશન ઉપરથી તમને ફાઇન્ડ આઉટ કરવાનું આપેલું છે. જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ શું આવે તો કે પીવીઆર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે કે C/S મલ્ટીપ્લાય બાય 100. હવે તમારે C ચેક કરવું હોય તો એની ફોર્મ્યુલા શું છે તો કે C = S - V. એટલે કે S જુઓ તો 150 અને V જુઓ તો કેટલા રૂપીસ આપેલો છે 90 રૂપીસ. એટલે કે C ની તમે વેલ્યુ ચેક કરવા જાઓ તો 60 રૂપીસ થાય પર યુનિટ. ઓકે, આપણે અહીંયા ક્લિયર કટ સીધું તે 60 ડિવાઇડેડ બાય 150 મલ્ટીપ્લાય બાય 100 કરી નાખવાનું રહે. ઓકે, તો એની કેલ્ક્યુલેશન કરીએ તો 60 ડિવાઇડેડ બાય 150 પર્સન્ટેજ કરો તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે તમારો આવે છે એ કેટલો આવે છે 40%. ઓકે, પછી તો કે નેક્સ્ટ પોઈન્ટમાં તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું બીઈપી. તો કે બીઈપી ઇન યુનિટ્સ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે અને ઇન રૂપીસ પણ. અત્યારે ઇન યુનિટ્સ ફાઇન્ડ આઉટ કરીને કે F ડિવાઇડેડ બાય S - V. તો F ની વેલ્યુ છે એ 9 લાખ રૂપીસ. S એટલે કે સેલિંગ પ્રાઇસ 150 અને V છે એ કેટલું છે 90. એટલે કે 9 લાખ ડિવાઇડેડ બાય 60. એટલે કે 15,000 યુનિટ્સ એવો કાંઈક આન્સર આવે છે. સાથે તમને એમ પણ કીધું છે કે બીઈપી ઇન રૂપીસ પણ ફાઇન્ડ આઉટ કરો. ઇટ્સ ઓકે, 15,000 છે એ આપણો આન્સર છે યુનિટ્સમાં. એને મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસ કરી નાખો. આપણી સેલિંગ પ્રાઇસ કેટલી છે 150. ઓકે, તો ચેક કરો તો 22,50,000 એવો કાંઈક આન્સર આવે છે. તો અહીંયા તમારા બીઈપીમાં એક આન્સર આવ્યો 15,000 અને બીઈપી ઇન રૂપીસ તમે ફાઇન્ડ આઉટ કરો તો આન્સર આવશે 22,50,000. ઓકે, એટલે કે આપણે આપણો સેકન્ડ પોઈન્ટ પણ શું કરી નાખ્યો કાઉન્ટ કરી નાખ્યો અથવા ક્લિયર કરી નાખ્યો. હવે જુઓ, આગળ તમને થર્ડ પોઈન્ટ આપે છે અને થર્ડ પોઈન્ટમાં આપણને એમ ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે કે ઇફ selling price is decreased by 20%, then find out new BEP in units. જો તમને કીધું new BEP in units, ક્લેરિફાઈ કરી દીધું ઇન યુનિટ્સ જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે અહીંયા માટે ન્યૂ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવી પડે. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ = એમ કરીને તમારે ફાઇન્ડ આઉટ છે એ કરવાનું શરૂ કરવું પડે. તો અત્યારની સેલિંગ પ્રાઇસ છે એ કેટલી છે 150. એમાંથી લેસ
20% શું કરવાનું તો કે ડિક્રીઝ કરી નાખવાનું એટલે કે 30 રૂપીસ. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ છે એ કેટલી થઈ જાય તો કે ન્યૂ સેલિંગ પ્રાઇસ થઈ જશે 120 રૂપીસ. ઓકે, બાકી બધું છે એ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે f ડિવાઇડેડ બાય s માઇનસ v કરવું પડે આપણે. તો f ની વેલ્યુ છે એ કેટલી છે 9 લાખ રૂપીસ અને ડિવાઇડેડ બાય ન્યૂ s તમારે ધ્યાનમાં લેવાનું એટલે કે 120 રૂપીસ અને v છે એ એઝ ઇટ ઇઝ રહેશે 90 એટલે કે 9 લાખ ડિવાઇડેડ બાય તમારો આન્સર આવી જશે 30 રૂપીસ. ઓકે, એટલે 9 લાખ ડિવાઇડેડ બાય 30 કરો એટલે કે 30,000 યુનિટ્સ છે એ તમારો આન્સર થાય. BEP એટ ન્યૂ સેલિંગ પ્રાઇસ તમે કાઉન્ટ કરો તો. ઓકે, પછી આગળ વધો તમે. તો થર્ડ પોઈન્ટ પૂરો થયો. પછી ફોર્થ પોઈન્ટ, if selling price is decreased by 20% then find out new profit volume ratio. હવે જો ન્યૂ પ્રોફિટ વોલ્યુમ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો અહીંયા આગળ ફોર્થ પોઈન્ટમાં આપણે લખવું પડે if selling price decreased by 20% then find out new PVR. હવે તમારી ન્યૂ સેલિંગ પ્રાઇસ છે એ તમને ખબર પડી ગઈ. ન્યૂ S છે એ કેટલું છે 120 જે આપણે થર્ડ પોઈન્ટમાં અહીંયા કાઉન્ટ કરી દીધું. હવે એમાંથી લેસ શું કરવું પડે તો કે લેસ તમારી જે પણ વેરિયેબલ કોસ્ટ છે એ તમે લેસ કરી નાખો 90 એટલે તમારું કોન્ટ્રીબ્યુશન છે એ ફિક્સ થઈ જાય કેટલું તો કે 30 રૂપીસ. ઓકે, આ આટલું તમે ન્યૂ કોન્ટ્રીબ્યુશન પણ શું કરી નાખ્યું ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. ઓકે, ફોર્મ્યુલા શું છે તો કે c ડિવાઇડેડ બાય s મલ્ટીપ્લાય બાય 100. તો c ની વેલ્યુ કેટલી તો કે 30 અને s એટલે કે સેલિંગ પ્રાઇસ છે એની વેલ્યુ કેટલી છે 150 મલ્ટીપ્લાય બાય 100. ઓકે, તો આના તમે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરી નાખો કે 30 સોરી અહીંયા સેલિંગ પ્રાઇસ છે એ તમારે 150 નથી લેવાની 120 કારણ કે ઇટ ઇઝ ડિક્રીઝ બાય 20% જે આપણે આગલા સમમાં ફાઇન્ડ આઉટ કરેલી હતી. પર્સન્ટેજ કાઉન્ટ કરો તો તમારો આન્સર ક્યાંક આવે છે 25%. એટલે કે ન્યૂ PVR છે એ તમારો કેટલો થઈ જાય છે 25%. પછી ફિફ્થ પોઈન્ટ, if selling price is decreased by 120 then how many units has to be sold to earn a profit of rupees 6 lakh. So શું કીધું તમને if selling price is decreased by 20% then જો sales required to earn profit of rupees 6 lakh. હવે જો તમારી ફોર્મ્યુલા છે એ સેલ્સ રિક્વાયર્ડ વાળી એપ્લિકેબલ થઈ જશે. સેલ્સ રિક્વાયર્ડ તો એની ફોર્મ્યુલા શું થાય તો આપણને બધાને ખબર છે કે f + p ડિવાઇડેડ બાય s માઈનસ v. હવે જો f ની વેલ્યુ કેટલી થઈ ગઈ તો f ની વેલ્યુ તમે ચેક કરશો તો 9 લાખ રૂપીસ છે એ તમારી f ની વેલ્યુ છે. p ની વેલ્યુ છે એ કેટલી છે તો કે 6 લાખ રૂપીસ છે એ p ની વેલ્યુ છે. અને s - v તમે જુઓ તો જે પણ તમારી કોન્ટ્રીબ્યુશનની આગળની કેલ્ક્યુલેશન હતી કેટલી હતી તો કે s - v = 30 રૂપીસ આન્સર આવતો હતો. એટલે 9 + 6 એટલે કે 15 લાખ ડિવાઇડેડ બાય તમારે 30 કરવું પડે તો તમને નંબર ઓફ યુનિટ્સ છે એ મળી જશે 15 લાખ ડિવાઇડેડ બાય 30 એટલે કે 50,000 યુનિટ્સ છે એ તમારો આન્સર. ઓકે, આ રીતે આપણે આપણો ફિફ્થ પોઈન્ટ કમ્પ્લીટ કર્યો. હવે જો સિક્સ્થ પોઈન્ટમાં એમ કીધેલું છે કે ઇફ સેલિંગ પ્રાઇસ ઇઝ ₹150
then how many units has to be sold to earn profit of rupees 6 lakh. એટલે એનો મતલબ એમ થયો કે એઝ ઇટ ઇઝ સેલિંગ પ્રાઇસમાં કોઈ પણ ચેન્જ કર્યા વિના, એટલે અહીંયા તમને કહી દીધું કે ન્યૂ સેલિંગ પ્રાઇસની બદલે હવે ઓલ્ડ સેલિંગ પ્રાઇસ 150 ધ્યાનમાં રાખવાની. ઓકે, વી છે એ એઝ ઇટ ઇઝ 90 રૂપીસ તમારે ધ્યાનમાં લેવાનું. એફ છે એ તમારી વેલ્યુ આવશે એની 9 લાખ રૂપીસ જે હતી એની, અને પી એટલે કે પ્રોફિટની વેલ્યુ કેટલી થઈ જશે 6 લાખ. આ ધ્યાનમાં રાખીને ઉપર જે ગણતરી કરી એ પ્રમાણે સેલ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ કરીને ફોર્મ્યુલા મૂકી દો કે ભાઈ એફ પ્લસ પી ડિવાઇડેડ બાય એસ માઇનસ વી. હવે જો અહીંયા આગળ આન્સર આપણને સ્પેસિફિકલી ઇન યુનિટ્સ કીધેલું છે એટલે આપણે એને રૂપીસમાં કન્વર્ટ કરતા નથી. ઓકે, હાઉ મેની યુનિટ્સ હેઝ ટુ બી સેલ એ રીતનો વર્ડ અંદર યુઝ કરેલો છે. એટલે એફ છે એ તમે ચેક કરો તો 9 લાખ રૂપીસ, પી એટલે કે પ્રોફિટ ચેક કરો તો 6 લાખ રૂપીસ, અને ડિવાઇડેડ બાય એસ માઇનસ વી એટલે કે 150 માઇનસ 90 તમે કરો એટલે કે 60. 150 માઇનસ 90 તો તમે ચેક કરો તો 9 પ્લસ 5 એટલે કે 15 લાખ. 15 લાખ ડિવાઇડેડ બાય તમારો આન્સર થઈ જશે 60. ઓકે, એટલે 15 લાખ ડિવાઇડેડ બાય 60 આન્સર તમારો આવશે 25,000 યુનિટ્સ. ઓકે, જો તમે 25 યુનિટ સેલ કરો તો તમને પ્રોફિટ કેટલા રૂપીસનો અર્ન થશે? 6 લાખ રૂપીસનો છે એ પ્રોફિટ તમે અર્ન કરી શકો. આ રીતનો દાખલો તમને એક્ઝામમાં પૂછાતો હોય છે. ઓકે, આમ જુઓ તો લગભગ બધું દેખાતું જ હશે, છતાં એક વખત છે એ ફૂલ કેમેરો તમને દેખાડી દો. ઓકે, એક વખત જોઈ લો. ઓકે.